तने चमचे पानी पानी लोट पानी नो लाडो मुकशे अने हसे नयने खावानी हरे 5-25 बेराम रे उतावर करशे काढी जावानी लाकड़ा बेरो तने मारी देशे अने उतावर हसे ने नावानी अरे 12 दिवस नो शोक मानी आ दुनिया मिष्टान खावानी जे प्रमाणे नाम बोलाय ए प्रमाणे फूल चढ़ावता रहे અને જેને આ રામજી ભજન મંડળ એ સ્વેચ્છાએ જે ફૂલ દઈને ફૂલની પાકડી આવી હોય તો અહીંયા રામની મટુકી નામ બોલાય એ પ્રમાણે આવજો જેનું જેમ નામ બોલાય એમ આવજો हो हे उतरा उतरा स्वर्गे थी उतरा रामना तेरा आविया रे लो हर भुवना तेरा आविया रे लो स्वर्गे उतरा विमान रे देव रामना तेरा आविया रे लो हरिना तेरा आविया रे लो एमना डियर अरविंद भाई अने देराणी कमराबेन हार चढ़ाता है त्यारे अरविंद भाई वे तुम्हारी बात रे अभी मां क्या आओ रे लो अभी मां क्या आओ रे लो
બીજા દિયર રમેશભાઈ દેરાણી જશોદાબેન પોતાની જેઠાણીને ખોળપાર સદાવો છે એ રમેશભાઈ તો પ્રહલાદભાઈ દેરાણી ઉર્મિલાબેન એ પણ પોતાની ભાભી અને જેઠાણીને યાદ કરતા હોય ત્યારે એવા પ્રહલાદભાઈ તો દીકરી ઉષાબેન બીજી દીકરી સુમનબેન બંને દીકરીઓ પોતાની મમ્મીને યાદ કરતા હોય પોતાની માને યાદ કરતા હોય ત્યારે
બીજી દીકરી દીપિકાબેન, બીજા નીરુબેન, નિલેશ કુમાર કમાઈ, એવા દીપિકાબેન તો લક્ષ્મીબેન અને વાણી દિવ્યાબેન એ પણ જ્યારે યાદ કરતા હોય ત્યારે મમતા નો દરિયો મારી માડી રે જાણે મમતા નો દરિયો મારી માડી રે મારી માને જોઈને ધન્યું કે મારો માને જોઈને પડેલા પડી રે જાણે મમતા નો દરિયો મારી ભત્રીજા અને ભત્રીજા વહુ કિરીટ કુમાર દક્ષાબેન, પછી બીજા કમલેશભાઈ છાયાબેન, કિરીટ ભાઈ તો
ભાઈ તો ભત્રીજા ઉપેન્દ્રભાઈ, પછી યોગેન્દ્રભાઈ, આશાબેન, પછી આનંદભાઈ, રિંકલ અને ભત્રીજા હિમાંશી. मंदिर की है सबसे प्यारी मूर्ति, ममता के मंदिर की है सबसे प्यारी मूर्ति। भगवान नजर आता जब देखे तेरी सूरत, तेरे पावन चरणों में आकाश झुका देंगे हम, तेरी राहत में जो आकाश झुका देंगे बंधन को, प्यार का बंधन है जन्मों का संगम है। બેન લલિતાબેન પોતાની બેનને યાદ કરતા હોય ત્યારે એવા લલિતાબેન તો
ભત્રીજી પ્રિયંકા અને ભત્રીજા જમાઈ ગિરીશ ભત્રીજી તમારી ભાવના શકુ બાણી તમારી ભાવના મેં જુએ તમારી વાટ રે દાદી ભત્રીજીઓ શનિ અને હિમાંશી ભત્રીજાઓ જે પ્રમાણે નામ બોલે એ બતાવી પાણી અને ભાણિયા પૌત્ર અને પૌત્રી પાણી પાણિયામાં રિયા પીહુ કહા ધ્રુવિશા પૌત્ર પૌત્રીમાં દ્રષ્ટિ જીલ હેતવી આરોહી ખુશી અને હિયા આવી જજો એ બાલુડા તમારા જુએ દાદીની વાત રે મારી દાદી ક્યારે આવશે રે લો દાદી ક્યારે ભત્રીજા જમાઈ જીવનલાલ રૂવે
જે કોઈનું નામ ના આવ્યું હોય એ પણ અહીંયા આવી ફુલાર ચડાવી દેજો, કારણ કે લિસ્ટ લાંબુ હતું, કોઈનું નામ રહી ગયું હોય તો ક્ષમ્ય ગણી ફુલાર ચડાવજો. સગા વાલા તો જીવે તમારી વાત રે, સામા ક્યારે આવશો રે. ગિરીશભાઈ પુરીબેન હે ગિરીશભાઈ તો એવા ભૂરી બેન તો
से बोलो कृष्ण कन्हैया लाल की जय। ગયેલા પુણ્યાત્માનો જય। જે કોઈનું નામ રહી ગયું હોય તો માફ કરજો।
प्रेम से बोलो कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, घैला पुण्यात्मानो जय तो बोलो। आटली बधी पब्लिक बैठी होय जय बोलता नहीं पाप लागे છે કે શું? जय बोलो काका सुंदर बोलो संभराय पाप लागे तो मना आपજો। प्रेम से बोलो कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, रामा पीर की, गैला पुण्यात्मा की। काया छे काचनी पुतरी, एजी काया छे काचनी पुतरी, ए तो ठमके टूटी जा, ए भजलो मारा हरिना नाम थी, है ना कोई दी कटका ना था। भजलो मारा हरिना नाम थी, है ना कोई दी कटका ना था। हंसला हालो ने मोतीड़ा नहीं रे मरे, हंसला हालो ने हवे मोतीड़ा नहीं रे मरे। हंसला हालो
બોલી સદગુરુ દેવ હે જી ગુરુ મારા ગારુડી હે જી ગુરુ મારા ગારુડી હે જી મુझ પર કીધી જોને હે જી મોરા बताया मरम तना हे जी उतार दियो सब जे हे जी प्रथम नमो गुरुदेव ने हे जेने आप्या निज ज्ञान जी ज्ञान गुरु रखिया एवा टड़ी गया देह बीमार है आ ज्ञान सबदनी गोठड़ी लई आवो बाबाजी आ ज्ञान सबदनी कोठनी लई आवो बाबाजी हे मनुगरा
મદેવજી બોલ્યા બાબાજી આવ્યા કુંવરોના કુળમાં પીરના મદેવજી બોલ્યા બાબાજી એવા બોલ્યા કઈ અમૃત કેરી મમ્મી મારા વીરા ઓ હીરા ઓ વીરા મારી કાયા નગરના હીરા બાબાજી ઓ હીરા મારી દેવું નગરના હીરા બાબાજી શબ્દની કોઠડી લઈ આવો બાબાજી આ જ્ઞાન શબ્દની કોઠડી લઈ આવો બાબાજી એવા નગરા આયા ગરમના બોલો વીરા ઓ હીરા ઓ વીરા મારી કાયા નગરના હીરા પીને જાજી કમા ઇન્દવા પીને જાજી કમા કણગારાને જાજી કમા મારા અલગણીને જાજી કમા 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 જાજી કમા મારા ઇન્દવા પીને જાજી કમા કણગારાને જાજી કમા લગણીને જાજી કમા ઇન્દવા પીરને જાજી કમા ગણગણરાયને જાજી કમા બોલી શ્રી રામજી પીર મહારાજ હાલો શાંતિ રાખજો. આજે હંસાબાના આત્માની શાંતિ માટે આ પરિવાર, સ્નેહી સંબંધીઓ, બેન દીકરીઓ, ભત્રીજીઓ આ પરિસરમાં હાજર છે. એમનો હું અમારા રામજી ભજન મંડળ વતીથી આવકારું છું. હું અવારનવાર કહેતો આવ્યો છું કે જનેતા માને જ્યારે શ્રદ્ધાંજલિ આપવાની હોય ત્યારે આ જગતનો ફૂલો ઓછો પડે, શબ્દો પણ ઓછા પડે. કારણ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અને આજે જે આ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થયો, એ કાર્યક્રમ ભાઈ શ્રી દિલીપભાઈએ ખૂબ ભાવવાહી રીતે આ શ્રદ્ધાંજલિ ભજન ગાયા અને પરિવાર ખૂબ જ શ્રદ્ધાથી હંસાબાને નમન કર્યું
અને મારે કહેવાનો મતલબ એ કે ફોટામાં હંસાબા પ્રત્યે જે ભાવ, જે પ્રેમ બતાવ્યો, એ જે હયાત મા બાપ હોય કે સાસુ સસરા હોય એમની સેવા થાય, એ મારી દૃષ્ટિએ બહુ અગત્યનું છે. એ તો આ દુનિયામાં હવે છે નહીં. હવે બહુ લાંબો સમય ન લઉં, પણ આજે મા બાપ વિશે તો ઘણું સાહિત્ય પણ લખાયું છે. 100 જન્મ આપણે અર્પી દઈએ તો એમનું ઋણ અદા ન કરી શકીએ. માં તો મમતાનો દરિયો કહેવાય, ત્યાગ મૂર્તિ કહેવાય, સહનશીલતાની મૂર્તિ કહેવાય, અને એ માં છે. એક દ્રષ્ટાંત આજે મારે આપવું છે. આમ તો મા બાપ વિશે ઘણો બધો દ્રષ્ટાંતો છે, પણ આજે દીકરીઓ હાજર છે એટલે દીકરીઓને અનુરૂપ હું થોડીક શાંતિ રાખજો ભાઈ. દીકરીઓ, બહેનો અને ભત્રીજીઓ હાજર છે એટલે એક દ્રષ્ટાંત આપું છું. દ્રષ્ટાંત ખૂબ સમજવા જેવું છે. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ અને રંગેલું રાજકોટ શહેર નામ સાંભળ્યું છે બધાએ. આ શહેરમાં એક ખુશાલ ચંદ શેઠ રહેતા હતા, વાણીઓ. પૈસે ટકે આ વાણીઓ ખૂબ સુખી હતો, પણ દિલનો દિલાવર આદમી હતો. દિલનો ખૂબ દિલાવર, એ દયાવાન આદમી હતો. એમ ભગવાને આપણને 5 ઓગળીઓ આપી છે, એટલે આ 5 ઓગળીઓથી યથાશક્તિ આપણે કંઈક પુણ્યદાન કરીએ આપણી શક્તિ પ્રમાણે, એ બહુ અગત્યનું છે. અને અહીં આપેલું ત્યાં જમા થવાનું છે. સાથે શું આવશે? જીભની મીઠાશ, આપણા સારો કાર્યો અને કંઈક પુણ્ય કર્યું હોય આપણી સાથે આવવાનું છે. બીજું તો બધું મૂકીને જવાનું છે. હવે આ વાર્તા થોડી આગળ ચલાવું છું. આ શેઠને એક નિયમ હતો. દર શિવરાત્રિએ આ શેઠ સૌરાષ્ટ્ર, ગિરનાર, જુનાગઢ અને ભવનાથની તળેટીમાં મહાદેવજીનો દર્શન કરવાનો આ શેઠને નિયમ હતો. આ શેઠ શિવરાત્રિએ, દર શિવરાત્રિએ જતા. હવે મારા કહેવાનો બરાબર સમજજો. દીકરી વાલનો દરિયો છે, દીકરી ઉમરાનો દીવો છે. ઘરમાં પણ અજવાળવો આપે અને બહાર મોડીમાં પણ અજવાળવો આપે. પારકોને, પરાયોને પોતાનો કરી શકે એને જ દીકરી કહેવાય. અને દીકરી જ કરી શકે, કારણ કે દીકરી તો જગદંબા કહેવાય છે. હવે આ શેઠ ડ્રાઈવર અને ગાડી લઈને ઉપડ્યા. દૂર દૂર સુધી ગાડી સનસનાટ દોડે છે. આગળ એક 10-12 વર્ષની દીકરી, એની આંખમાં આંસુ છે, માથાના વાળ વિખરાઈ ગયા છે, અને જેટલી ગાડીઓ ત્યાં જઈને પસાર થાય છે એ બધી ગાડીઓને હાથ વતી રોકવાનો ઈશારો કરે છે, પણ કોઈ ગાડી ઊભી રાખતા નથી. આ શેઠની નજર પડી અને શેઠે ડ્રાઈવરને કહ્યું કે ડ્રાઈવર, ગાડી રોકો. ત્યારે ડ્રાઈવરે કહ્યું કે શેઠ સાહેબ, આ કાવતરું હોય, પ્રપંચ હોય, કોઈ ચોર લૂંટારા કદાચ હોય તો આપણને લૂંટી લે છે. શેઠે કહ્યું કે ગમે તે થાય, પણ તું ગાડી ઊભી રાખ. ગાડી ઊભી રાખી. આવડી દીકરી 10-12 વર્ષની આ શેઠને કગરવા લાગી. શેઠ સાહેબ, મારા પપ્પા અને હું દૂધનો વેપાર કરીએ છીએ, દૂધ વેચવાનો.
અને ટ્રકે ટક્કર મારી છે અમારા સ્કૂટરને. અમારું સ્કૂટર ત્યાં દૂર પડ્યું છે. શેઠ સાહેબ, આ દૂધ પણ અમારું ઢળી ગયું છે. અને મારા પિતા રઘુનાથભાઈ ફંગોળાઈ અને દૂર પડ્યા છે. શેઠ સાહેબ, ગમે તે કરો પણ મારા આ પિતાને ઘેર સુધી પહોંચાડવા મારી તમને નમ્ર વિનંતી છે. શેઠ અને ડ્રાઈવર નીચે ઉતર્યા તો રઘુનાથભાઈને જોયા. બેટા, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે તારા પિતા આ દુનિયામાં નથી, પણ ભગવાનને જે ગમે તે ખરું. ત્યારે પેલી દીકરી કહેવા લાગી કે શેઠ સાહેબ, ગમે તે કરો, મારું ઘર અહીંથી 4 કિલોમીટર દૂર છે અને મારા પપ્પાના શબને, મારા પપ્પાની આ લાશને મારા ઘેર સુધી પહોંચાડો એવું તમને વિનંતી કરું છું. શેઠે એના પિતાના શબને આ ગાડીમાં લીધું અને દીકરીએ બતાવ્યું એ પ્રમાણે એનું ઘર આવ્યું. ગાડી ઊભી રખાઈ, ખડકી હતી. દીકરી કહેવા લાગી, શેઠ સાહેબ, હું અંદર મારા પરિવારને ખબર આપું, અંદર જઈ અને મારા પરિવારને હું ખબર આપું. દીકરી ઘરમાં જઈ ત્યારે આજુબાજુના પડોશીઓ ગાડી જોઈ અને ત્યાં આવ્યા. શું થયું શેઠ સાહેબ? અરે ભાઈ, આ રઘુનાથભાઈને એક્સિડન્ટ થયું છે અને એમના શબને લઈને હું આવ્યો છું. એમના શબને લઈ અને હું આવ્યો છું. ઓહો, રઘુભાઈને આવું થયું? ચાલો ચાલો આપણે અંદર લઈ જઈએ. એ કુટુંબી ભાઈઓ રઘુનાથભાઈના શબને ઘરમાં લઈ ગયા અને પછી બધા કહેવા લાગ્યા કે શેઠ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે શેઠે કહ્યું કે દીકરી, રઘુનાથભાઈની દીકરી અમારી ગાડીમાં સાથે હતી. એ દીકરી તમને ખબર આપવા અંદર ઘરમાં જઈ. એ દીકરીને બોલાવો, મારે એને બક્ષિસ આપવી છે, મારે એને આશીર્વાદ આપવા છે. અરે શેઠ સાહેબ, રઘુનાથભાઈની દીકરી? શું વાત કરો છો? એ દીકરી તો 2 વર્ષ પહેલાં મૃત્યુ પામી છે, આ સંસારમાં નથી. હે, દીકરી સંસારમાં નથી? ના. અરે તો આ એમની એક દીકરી મને એમના ઘેર લાવી છે અને તમે કહો છો દીકરી મૃત્યુ પામી છે. શેઠ સાહેબ, આ ફોટો જુઓ, છબી. શેઠે જોયું, હા હા હા, આ જ દીકરી હતી, આ જ દીકરી હતી અને મારી સાથે ગાડીમાં આવી છે. ત્યારે આ કુટુંબી ભાઈઓ કે અમે આ વાત માનવા તૈયાર. શેઠ કે સાચી વાત છે, મેં તો તમારું ઘર ક્યાંથી જોયું હોય. એ દીકરીના ફોટાને મારે નમસ્કાર કરવા છે. શેઠ સાહેબ પોતે ઊભા થયા, ફોટાને નમસ્કાર કર્યા અને બક્ષિસ મૂકી. મારા કહેવાનો મતલબ એ કે દીકરી ગમે એટલી દૂર હોય, મા બાપની સતત ચિંતા દીકરી કરતી હોય છે. સમય બદલાય છે. દીકરાઓ કેવા હોય, કેટલાક સારા પણ હોય, એવું નથી કે બધા દીકરાઓ એવા હોય, પણ દીકરી જીવતો તો મા બાપની કાળજી કે સંભાળ રાખે, પણ આ દીકરી મૃત્યુ પામ્યા પછી પણ પોતાના પિતાની લાશને ઘેર લાવે છે, એને આપણે દીકરી કહીએ છીએ. તો હવે બા વિશે અમારા મંડળમાં અમે દર વખતે જનનીની જોડ, સમય ઓછો છે એટલે 2 જ પંક્તિઓ હું લઉં છું. આમ તો મા બાપ વિશે ઘણું સાહિત્ય લખાયું છે. હવે મા મમતાનો દરિયો છે, હમણાં આપણે વાત થઈ જઈ. હવે એક કવિની 2 પંક્તિઓ આપણે સંભળાઈ અને એમના આત્માની શાંતિ માટે આપણે પ્રાર્થના પૂરી કરીશું. કવિ બોટાદ કરની, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ, માં
જનેતા એ જનેતા જ છે, એને કોઈની ઉપમા ન આપી શકાય, માને કોઈની સાથે સરખાવી ન શકાય. પિતા એ પણ એક આકાશથી ઊંચેરા છે. કુદરતનો જે તમામ તત્વો છે, આખી દુનિયામાં પરિવર્તન આવ્યું. આ દુનિયા પરિવર્તનશીલ છે, પણ એક જ બાબત એવી છે કે જેમાં પરિવર્તન આવ્યું નથી, અને એ છે માતૃપ્રેમ. આ દુનિયામાં બધી જગ્યાએ પરિવર્તન આવ્યું, પણ માના પ્રેમમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તો કવિ કહે છે કે પ્રકૃતિના તમામ તત્વો કરતાં પણ મા શ્રેષ્ઠ છે. હવે ભગવાને આપણા માટે મીઠું મધ સર્જ્યું છે, મધમાખીનું મધ. આકાશનો મેહુલિયો મીઠો છે. પાણી વગર આપણી શી દશા થાય આપણે કલ્પી શકીએ છીએ. મધ મીઠું છે, આકાશનો મેહુલિયો મીઠો છે, પણ એકાક્ષરી મા શબ્દની મીઠાશ અમારા મહેશભાઈના કંઠે પંક્તિ સાંભળીએ. જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. ચાલુ કરો ભલે એક શબ્દ હે મીઠા હે મીઠા મધુને મીઠા મેહુલા રે લો, મીઠા મધુને મીઠા મેહુલા રે લો. એથી મીઠી જે મોરી માત રે, એથી મીઠી જે મોરી માત રે. જનની જોડ સખી નહીં જડે, અયે જનની જોડ સખી નહીં જડે. મીઠા મધુને મીઠા મેહુલા રે લો, એથી મીઠી જે મોરી માત રે. જનની જોડ સખી નહીં જડે, અયે જનની જોડ સખી નહીં જડે. ભગવાને આ દુનિયાનું સર્જન કર્યું, અને પછી ભગવાનને એમ લાગ્યું કે હું બધી જગ્યાએ પ્રેમ આપી શકું એમ નથી. બધી જગ્યાએ હું પ્રેમ દરેક પ્રાણી, પક્ષી, મનુષ્યો એને હું પ્રેમ નહીં આપી શકું. માટે ભગવાને પોતાના જેવું સ્વરૂપ, પોતાના જેવી પ્રતિમા, પોતાના જેવી મૂર્તિ એ મા બનાવી, માતા બનાવી. ત્યારે કવિ કહે છે કે મા તો પ્રભુના પ્રેમની, એ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. જગતી જુદેરી એની જાત રે, જગતી જુદેરી એની જાત રે. જનની જોડ સખી નહીં જડે, અયે જનની જોડ સખી નહીં જડે. હવે એક પંક્તિ સંભળાવું સમયને માન આપી. આપણા જીવનની મુખ્ય 3 જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક. હવા વિના પણ ન ચાલી શકે, પાણી વિના બધું જ અશક્ય છે, ખોરાક વગર કદાચ ચાલી શકાય, પણ પાણી વિના આપણે જીવી ન શકીએ. એ પાણી આપણને વ્યોમ એટલે આકાશ, મેઘ રાજા, રાજાઓના રાજા મેઘ રાજા, એ મેઘ રાજાની વાદળડી દ્વારા આપણને આ પાણી મળે છે. પણ આ વાદળી જ્યારે જરૂર હોય ત્યારે ના વરસે, અને જરૂર ન હોય ત્યારે વરસી પડે. અત્યારના સંજોગો જોઈએ તો દક્ષિણમાં, મધ્યમાં, સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રેલમ સેલ કરી દીધી છે. આપણે ત્યાં એકાદ 2 ઇંચ વરસાદ થયો છે, અને કદાચ ન આવે તો કેવી પરિસ્થિતિ થશે એ આપણે બધા સમજી શકીએ છીએ.
તો કવિ એમ કહે છે કે વાદળડી તો વરસે કે ના વરસે પણ માડીનો મેઘ એ વરસે ગળી ગવ્યો વાદળીનો, વરસે ગળી ગવ્યો વાદળીનો, મારીનો મેઘ બારે માસ જો, મારીનો મેઘ બારે માસ જો, એવી જનની જોડ સખી નહીં જડે, એવી જનની જોડ સખી નહીં જડે. બહુ સમય લેતો નથી, પણ હંસાબાના આત્માને સાચી શાંતિ મળે અને પરમ કૃપાળુ પરમેશ્વરે જો જન્મ આપ્યો હોય, મારે એટલા માટે કહેવું પડે છે, શરીર નાશવંત છે, આત્મા અજર અમર અને અવિનાશી છે. તો હંસાબા જો હોય ત્યાંથી એમની કૃપા પરિવાર ઉપર, આ બધા ઉપર ઉતરે અને હે પરમેશ્વર, હે પરમાત્મા, એમના આત્માને શાશ્વત શાંતિ આપજો, એવી પ્રાર્થના સાથે હું મારી વાત પૂરી કરું છું. નમસ્કાર. જે દીકરી વિશે વાત કરી સાહેબે, એનો હું સાક્ષાત પુરાવો આપું છું. જે મારી દીકરી ઉષા છેલ્લા 17 વર્ષથી એક ધારી એની માની સેવા કરી છે. એનું તપોબળ અને એની ભક્તિ અને એની એક જ લગન હતી કે મારી માને કોઈ સંજોગોમાં હું જાગૃત કરું. એવા હૃદયપૂર્વક ઉષાએ છેલ્લા 17 વર્ષથી અમારા બકરા પરિવારનું જે દિવ્ય સત્તા, જે દીકરી એ વાલનો દરિયો છે, એ સાહેબ તમારા શબ્દોને હું આતે હું આશ્વાસન આપી ઉપહાર આપું છું કે આવી દીકરીઓ અમારા બકવારા કુળને ઉજાર કરે, અમારા બકવારા પરિવારનું શુભ કરવા વધે, એ બદલ ઉષા મારી લાડકી દીકરીને હું ખૂબ ખૂબ વંદન કરું છું. પહેલાં તો અમારા ઈચ્છાબેન હતા, એ રામાપીરના ઉપાધ્યાય હતા. હા, જે ભક્તિ કરે છે એને અવશ્ય દુઃખ પડે છે. શિબી રાજા જેમનો શરીર કપાઈ ગયો, હરિચંદ્ર રાજા ભંગીના ઘેર વેકાણ્યા, રોહિત ભંગીના ઘેર વેકાણ્યો. હા, હું સાક્ષી પૂરું છું. અંશાએ ભક્તિ કરી છે, પણ દુનિયાના દેખાવની અંદર એમને અતિશય દુઃખ પડ્યું. એને અમે દિલગીર છીએ, કારણ કે ઉપાદક હતા, ભક્તિ કરે ને જરૂર દુઃખ પડે. પહેલાં જેવા પહેલાંને તમને બાદ પીરાવી પડી હતી, કેટલાય કષ્ટો વેઠી અને પરમાત્માને હાંસલ કર્યા હતા. એવા અમારું શાહે જેની માની તન મનથી સેવા કરી છે, એવો ખૂબ ખૂબ અમારું શાહનો આભાર માનું છું. અને આપણા રામજી મંદિરને જે અમારી ગત ગંગાની અંદર, જે ગંગાની અંદર પ્રવાહ વહાયો છે, એવા મારા મિત્ર મહેશભાઈ છે, પણ એમનું ઉર્ફું નામ કાલુ છે, એનો ખૂબ ખૂબ આભાર. અને મારા મિત્રતા સાથે છે, અને મારું કોઈ પણ વાત એમને નિનકારી નથી, એ બદલ સાહેબનો અને મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર.